પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 30મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. યોહાનો ગ્રંથ 13મો અધ્યાય 16થી 20મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, નોકર કંઈ શેઠ કરતાં અદખો નથી, તેમ સંદેશ લાવનાર તેને મોકલનાર કરતાં મોટો નથી. આટલું તમે સમજો છો તો એ પ્રમાણે તો ચાલો. તો તમારા જેવું સુખી કોણ? હું તમારા બધાને વિશે કહેતો નથી. મેં તમને પસંદ કર્યા છે, તેમને હું બરાબર ઓળખું છું. પણ પેલું શાસ્ત્ર વચન સાચું પડવું જોઈએ. મારો રોટલો ખાનાર જ મારું ખોદવા તૈયાર થયો છે. આ બનવા પહેલાં તમને અત્યારથી જ હું એટલા માટે કહું છું, જ્યારે એ બને ત્યારે તમારી ખાતરી થાય કે હું તે છું. હું તમને સાચે સાચ કહું છું, જે કોઈ મારા મોકલેલા કોઈનો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, શિક્ષકો નોર્મલી પહેલાં થિયરી શીખવાડે. થિયરી પૂરું થયા પછી પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેટ કરે. ફિઝિક્સમાં હોય, કેમિસ્ટ્રીમાં હોય. પણ અહીંયા એક મહાન ગ્રેટેસ્ટ ટીચર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પહેલાં ડેમોન્સ્ટ્રેટ કરે, પ્રેક્ટિકલ કરે, ત્યાર પછી થિયરી શીખવાડે, સમજાવે. કૃષ્ણમાલ ભાઈ, તમે દુનિયામાં એવા એક જ ગુરુ હોય જે પોતાના શિષ્યના પગ ધોયા હોય. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. છેલ્લા ભોજન પહેલાં પ્રભુ ઈસુ પોતે પોતાના 12 શિષ્યોના પગ ધોવા માટે તૈયાર થયા. શિષ્યો માટે તો શોખ, સમજી નહીં શકતા આ શું ચાલે છે. નોર્મલી યહૂદીઓના ઘરમાં જે ગુલામ છે એ મહેમાનોના પગ ધુવે. અહીંયા પ્રભુ પોતે પોતાના શિષ્યોના પગ ધુવે છે. ઈશ્વર માણસોના પગ ધુવે છે. આટલું તો તમે સમજો છો? પ્રભુ પૂછે છે. જે મેં કર્યું એમ તમારે પણ કરવું. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુના હૃદયમાં એટલી બધી વેદના. પ્રભુ કહે છે, મારો રોટલો ખાનાર જ મારું ખોદવા તૈયાર થયો છે. કેટલું મોટું વિશ્વાસઘાત. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, ગીત શાસ્ત્રમાં 41મો અધ્યાયમાં 9મી કલમમાં દાઉદ રાજાનો ગીત છે. એ કહે છે, ગીત શાસ્ત્ર 41:9, જેનો મેં વિશ્વાસ કર્યો તો જે મારી સાથે જમ્યો, એવો મારા મિત્ર પણ રે હાવા મારી સામે પડ્યો. કૃષ્ણમાલ ભાઈ બહેનો, દાઉદ રાજાના એક એડવાઇઝર, ખાસ મિત્ર કરીને અગિતોફેલ કરીને એક માણસ, બહુ બ્રિલિયન્ટ માણસ, ઇન્ટેલિજન્ટ માણસ, જ્ઞાની હતો. પણ જ્યારે દાઉદ રાજાના દીકરા અબ્સલોમ પોતાના પિતાના વિરુદ્ધ કાવતરું કરે, ત્યારે આ મિત્ર પોતે અને દીકરા સાથે અબ્સલોમ સાથે જોડાઈને જે મિત્ર હતો એની સામે વિશ્વાસઘાત કરે છે. અને દાઉદ રાજા એ જ કહે છે, પ્રભુ ઈસુ એ વચન લઈને અહીંયા સમજાવે છે. પણ એ અગિતોફેલ છેલ્લે ગળે ફાંસો ખાઈને મરી ગયો હતો. જે યહૂદા ઇસ્કારિયોત જે થવાનું છે એ પ્રભુ ઈસુ અગાઉથી જૂના કરાર અને પછી જે ભવિષ્ય થવાનું બધું એક લીટીમાં કહે છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ એ ગુરુ હોવા છતાં પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 15મો અધ્યાય 13મી કલમમાં કહે છે,
પોતાના મિત્રો ખાતર પોતાનો પ્રાણ પાત્ર એના કરતાં મોટો પ્રેમ નથી એમ કરીને પોતાના પ્રેમ વ્યક્ત કરે છે. પ્રેમ એ સેવા કરવામાં છે. પ્રેમ પોતાના શિષ્યોના પગ ધોવામાં છે. પ્રભુ પોતે કહ્યું તો સેવા લેવા નહીં પણ સેવા કરવા સૌની મુક્તિ માટે પોતાનું જીવન આપી દેવા અવતર્યો છે એમ કરીને માર્કના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 45મી કલમમાં એ જ પ્રભુ ઈસુ અહીંયા કરે છે. અને પ્રભુ જેમ કર્યા હોય એને એમના શિષ્ય પણ એ જ કરવાનું છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ એ ઈશ્વરના પુત્ર માણસોના પગ ધોવે છે. પણ આ વિશ્વાસઘાતી જેમ અગિતોફેલ દાઉદ રાજાના ખાસ મિત્ર અને એડવાઇઝર હતો અને રાજાના વિરુદ્ધ અહીં પ્રભુ ઈસુના વિરુદ્ધ યહૂદા ઇસ્કારિયોત. અને પ્રભુ કહે છે તમે આટલું સમજો તો તમારા જેવા સુખી કોણ? એટલે આપણે પણ પ્રભુ ઈસુના સંતાનો તરીકે હંમેશા સેવા કરવા સમજીએ. પ્રભુ પોતે કહે છે જેમ મેં કર્યું એમ તમારે પણ કરવું, એ પ્રભુ ઈસુનો આદેશ છે. જો એ પ્રમાણે પણ ન કરતા હોય પછી આપણે પ્રભુ ઈસુના શિષ્ય નથી, પ્રભુ ઈસુના સંતાન નથી, પ્રભુ ઈસુના સાક્ષી પણ નથી. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનોચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારા વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.